સહજ ન્યૂઝ. દાહોદમાં નાદ સ્પંદન ગ્રુપ દ્વારા સ્વર સમ્રાટ મોહમ્મદ રફીની પુણ્યતિથિ નિમિત્તે સંગીત સંધ્યાનું કરવામાં આવ્યું આયોજન. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણ. ભારતીય સંગીત જગતના અવિસ્મરણીય ગાયક અને સ્વર સમ્રાટ મોહમ્મદ રફીની પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષની પરંપરા મુજબ મોહમ્મદના નાદ સ્પંદન ગ્રુપ દાહોદના નાદ સ્પંદન ગ્રુપ દ્વારા ભાવભીની સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. દાહોદ સ્થિત નાદ સ્પંદન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શહેરના સંગીત પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્વરાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમની શરૂઆત આમંત્રિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય, પુષ્પાંજલિ અને મોહમ્મદ રફીના ચિત્રને પુષ્પહાર અર્પણ કરી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન રફી સાહેબના અમર ગીતોની સુમધુર રજૂઆતથી ઉપસ્થિત શ્રોતાઓ ભાવવિભોર બની ગયા હતા. આ સંગીત સંધ્યામાં રાજેશ અકરેકર, જ્યોતિ અકરેકર, સત્યમ સોલંકી, સુનિલ ભાટિયા, મીના ભાટિયા, પ્રિતેશ ગડરિયા, અર્પિત પ્રજાપતિ અને યોગેશ ભટ્ટ સહિતના કલાકારોએ મનમોહક પ્રસ્તુતિ આપી હતી. કાર્યક્રમમાં તમામ કલાકારોના માર્ગદર્શક ડોક્ટર કપિલભાઈ ત્રિવેદીએ પણ પોતાની સુંદર સંગીતમય રજૂઆતથી ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન ડોક્ટર આશિષ મોદી અને પરેશ મોદીએ કર્યું હતું. કાર્યક્રમના જયેશભાઈ શેઠ, હેમાબેન શેઠ, ડોક્ટર અશ્વિન શુક્લા, ડોક્ટર ભરત શુક્લા, DLM જિગ્નેશ પરમાર સહિતના મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં સંગીત રસિકો ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં ડોક્ટર કપિલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ કલાકારો, મહેમાનો, ઉપસ્થિત સંગીત પ્રેમીઓનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર યોગેશ દરજી, સહજ ન્યૂઝ, દાહોદ.